ઓકે ભાઈ, બોલો. નમસ્કાર, સર્વેને જય ગણેશ. ગાયત્રી યોગ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ પણ આ વર્ષે 2024માં અમે ભવ્ય ઉજવણી કરીએ છીએ. છેલ્લા 6 વર્ષથી ગાયત્રી યોગ ગ્રુપ દ્વારા અમે ભવ્ય આયોજનમાં આરતી, પૂજા અર્ચના, મહાપ્રસાદ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. નાના બાળકો માટે નાના મેળાનું આયોજન કરીએ છીએ. ખેલકૂદ, જમ્પિંગ બોલ દરેકનું આયોજન કરીને મનોરંજન કરીએ છીએ. તે પછી મોટા ભક્તોને પણ ધ્યાનમાં રાખીને હાસ્ય કલાકાર પણ લાવીએ છીએ. અમે હાસ્ય કલાકાર પછી લોક ડાયરો ભક્તો માટે અને બાળકોના મનોરંજન માટે ખાસ કરીને સ્વચ્છતા સેવા અભિયાન મોદી સાહેબની પ્રેરણાથી અમે એવું આયોજન કર્યું છે નાટકનું કે નાના બાળકોને સ્વચ્છતા શું છે, સ્વચ્છતા કઈ રીતે રાખવી, પોતાનું ઘર કઈ રીતે સાફ રાખવું, પોતાની સોસાયટી કઈ રીતે સાફ રાખવી, સોસાયટી પછી વિસ્તારથી સિટીથી દેશ એ કઈ રીતે સાફ રાખવું, એ મોદી સાહેબની પ્રેરણાથી અમે આગળ એ નાટકનો આજે ભાગ ભજવીએ છીએ. તે બાળકોને સારી જાગૃતિ મળે એ માટે અમે મોદી સાહેબની પ્રેરણાથી સારું નાટક આજે કરીએ છીએ. કયા કયા લોકો સંદેશો આપવા માંગો છો? અમે એવા લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે જે પોતે પોતાનું ઘર, પોતાની સોસાયટી, પોતાનો વિસ્તાર સ્વચ્છતા ઉપર ધ્યાન આપતા નથી. આજે ઘરની બહાર નીકળ્યા તો આજુબાજુ કચરો જોયો તો કચરા ઉપર ધ્યાન આપતા નથી. પણ ખરેખર એવી પ્રેરણા આપવા માંગીએ છીએ કે પોતાનું ઘર સમજીને કોઈ સોસાયટી, દેશ એ રીતે સાફ કરવા માંગે કે પોતાના ઘર આગળ પહેલા કચરો ઉપાડે. એવી પ્રેરણા અંદર જાગૃત થાય. પછી સોસાયટીમાંથી કચરો ઉપાડીને પોતાના વિસ્તારમાંથી સફાઈ કઈ રીતે કરવી, એ પછી હિંમતનગરમાં, સિટીમાં, વિસ્તારમાં, દેશમાં કઈ રીતે સાફ સફાઈ કરવી, એ રીતે પ્રેરણા જાગૃત થાય એ માટે અમે નાટકનો ભાગ ભજવીએ છીએ આજે. નમસ્કાર. અત્યારે અમારી સાથે કલાકારો છે. અત્યારે અમે લોકો 7 કલાકારો સાથે અહીં એક પ્રેઝન્ટેશન આપવાના છે. એક સ્વચ્છતા હી સેવા જે અંતર્ગત અત્યારે સરકારનું જે ઝુંબેશ ચાલી રહી છે, જે 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ચાલી રહી છે અને 17મી ઓક્ટોબરે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. એ દિવસે 100 કલાક આપણે શ્રમનું યોગદાન આપવાનું છે. સાથે સાથે આ સ્વચ્છતા જે 2014થી ચાલુ થઈ હતી એ અંતર્ગત અત્યાર સુધી અમે લોકો ગુજરાતભરના 12,000થી વધારે જગ્યાએ શો કરી ચૂક્યા છે. સરકારના દરેક વિભાગ સાથે અમે કામ કરીએ છીએ અને સ્વચ્છતાના 12,000 પ્લે કર્યા છે. એ સિવાય બધા દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ, જેમ કે મહિલા બાળ વિકાસ વિભાગ છે, કુપોષણ નાબૂદીની વાત છે, એ રીતે ડિજિટલ પેમેન્ટની વાત છે, અત્યારે સિકલ સેલ આરોગ્ય વિભાગની અમે લોકો નાટક કરી રહ્યા છે. આવા દરેક વિભાગ સાથે અમે લોકો કામ કરી રહ્યા છે અને અવેરનેસ, લોકોમાં જાગૃતિ આવે એ તરફ સભાનતા કેળવે અને અવેરનેસ મળે એ માટે દરેક જે સરકારની અભિયાન છે, મિશન છે અને યોજનાઓ છે એના અંતર્ગત આ કામ થઈ રહ્યા છે. અને અત્યારે ગાયત્રી યુવા ગ્રુપ ના આંગણે આવ્યા છે. છેલ્લા 6 વર્ષથી આ ગાયત્રી યુવા ગ્રુપ જે કામ કરી રહ્યું છે અને આજે 6થા વર્ષે દર વર્ષે અમને બોલાવે છે અને 6થા વર્ષે આજે અમે લોકો એટલા માટે આવ્યા છે કે સ્વચ્છતા હી સેવા જે ઝુંબેશ ચાલી રહી છે એના અંતર્ગત આજે સ્વચ્છતા ઉપર એક નાટક ડેવલપ કર્યું છે અને એ આજે અમે લોકો અહીં પ્રેઝન્ટ કરવાના છે, જેમાં વ્યક્તિગત સ્વચ્છતા, સામૂહિક સ્વચ્છતા, પોતાના આંગણાથી શેરી, મહોલ્લો, નગર અને જે પંચાયતની અથવા કે જે નગરની જે જાહેર જગ્યાઓ છે એની આજુબાજુ જે સ્વચ્છતા કેળવાય અને લોકો એના તરફ સભાનતા કેળવે એ માટે અમે લોકો અહીં આવ્યા છે. અને આજે એક સરસ નાટક, અહીંની જે મોટાભાગની પબ્લિક છે, લગભગ 1500થી 2000 લોકો આજે અમારો નાટક નિહાળવાના છે. અને આજે આ મીડિયાના માધ્યમથી અમે સૌને એક અપીલ પણ કરીએ છીએ કે જે સરકાર સ્વચ્છતા માટે જે પ્રયત્ન કરી રહી છે, દરેક યોજના માટે પ્રયત્ન કરી રહી છે, તો આપણે સૌ એમાં જોડાઈએ અને સશક્ત ભારતનું એક નિર્માણ થવાનું છે. એની સાથે